સ્વામિનારાયણ. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. શ્રી હરિ કહે છે કે એ અક્ષરધામને વિશે અમે રહીએ છીએ. કેવા છીએ એ હવે કહે છે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર. દ્વિભુજ છે એટલે એમને બે ભુજા છે, બે હાથ છે, અને દિવ્ય છે અને સાકાર છે. દિવ્ય તો છે જ, એ તો આપણે અક્ષરધામનું વર્ણન સાંભળ્યું એના ઉપરથી જ નક્કી થઈ જાય છે કે એ સ્વરૂપ દિવ્ય છે. અહીંયા મનુષ્ય સ્વરૂપે આવ્યા હોય છતાંય એ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સદા દિવ્ય છે. અહીંયા હોવા છતાં તો ત્યાં તો દિવ્ય હોય જ. અમેરિકાના રાષ્ટ્રપતિ હોય, કોઈ દેશના વડાપ્રધાન હોય, તો બીજા દેશમાં એની સત્તા ચાલતી હોય તો પોતાના દેશમાં તો ચાલતી જ હોય, બરાબર. એક ભાઈ કહેતા હતા કે મારું ચાલે તો દેશમાં એટલો સુધારો કરવો જોઈએ. બીજા ભાઈ કે તમારું ઘરમાં ચાલે તોય ઘણું. એટલે પોતાના દેશને છોડીને બીજા દેશમાં પણ એની સત્તા ચાલે છે, એનો મતલબ કે પોતાના દેશમાં તો એની સત્તા છે જ. એવી રીતે એ પુરુષોત્તમ નારાયણ અહીંયા પૃથ્વી ઉપર આવે ત્યારે મનુષ્ય રૂપે દિવ્ય છે, તો અક્ષરધામમાં તો દિવ્ય જ છે, એમાં કંઈ કહેવાની જરૂર નથી. અને આ બધું છે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું ધામ છે. આ બધું આપણે જે કહીએ ને એનાથી આગળ જ છે. એ તો વાચો નિવર્તન તે. આપણે એમ કહીએ કે આવું છે તો એટલું નથી, એનાથી આગળ છે. પછી વળી તમે એમ કહો કે એટલું છે તો એનાથી આગળ છે. એટલે પાર ન પામી શકાય એવું દિવ્ય છે. દ્વિભુજ છે, એમાં કોઈને થોડી ઘણી શંકા થતી હોય કે દ્વિભુજ એટલે બે હાથ જ છે એ પાક્કું છે કે 4 હશે, 8 હશે? બેકી સંખ્યામાં જ વિચાર આવે કેટલા હાથ હશે. તો અહીંયા શ્રી હરિ કહે છે કે દ્વિભુજ છે. અમારે બે હાથ છે, બે ભુજા છે. દ્વિભુજનો અર્થ એ જ થાય ને, જેને બે હાથ હોય, બે ભુજા હોય એને દ્વિભુજ કહેવાય. દ્વિભુજ તો તમે કહેવાઓ ને, તમારે બે હાથ છે તો તમે કહેવાઓ તો હું દ્વિભુજ જ કહેવાઉં. મારે બે જ હાથ છે. પણ એ જ સમજવાનું છે, આપણે જેમ બે હાથ છે એમ ભગવાનની બે હાથ છે. કારણ કે ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા માટે બેઠા છે. એમનું વિગ્રહ છે એ પોતાના ભક્તોને માટે છે. ગ્રાહકોને જોઈએ એવો જ માલ દુકાનમાં રખાય, બરાબર. એમ જેવું ભક્તનું શરીર છે એવું સામે ભગવાનનું દિવ્ય વિગ્રહ હોય તો તરત એને સેટિંગ થાય. એટલા માટે દ્વિભુજ. તો આ પ્રશ્ન થાય કે ક્યાંક ક્યાંક શાસ્ત્રોમાં ચતુર્ભુજનું વર્ણન છે, ક્યાંક અષ્ટભુજપણું બતાવે છે, ક્યાંક સહસ્રભુજપણું. તો એના બે કારણ છે. એક તો સ્વેચ્છયા અને બીજું ભક્ત ઈચ્છયા. એક તો પોતાની ઈચ્છાથી ભગવાનની એવી ઈચ્છા થાય કે હવે આજે અમારે ચતુર્ભુજપણું બતાવવું છે તો એ તો ચતુર્ભુજપણું બતાવે. એમની ઈચ્છાની વાત છે આ. અને ક્યારેક એમ થાય કે હવે આજે અષ્ટભુજપણું બતાવવું છે તો અષ્ટભુજપણું બતાવે.
એટલે સ્વેચ્છયા. શ્રીજી મહારાજે લોયાના ચોથા વચનામૃતમાં વાત કરી છે. પોતે તો સતા દ્વિભુજ છે, ભગવાન પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય ચાર ભુજ, ક્યાંય અષ્ટભુજ, ક્યાંય અનંત ભુજને દેખાડે છે. ભુજ એટલે ભુજ શહેર નહીં હો, કે અનંત ભુજ શહેર દેખાડે છે, પણ એટલા હાથ એમ પોતાની ઈચ્છા થાય એવું દર્શન કરાવે. લીંબડી ગામના રણછોડ સોની થઈ ગયા. સોની, અને એ જમાનામાં તો સોની એટલે ઘણું કહેવાય. એટલે એ એકવાર આમ એમને ભગવાનપણાનો નિશ્ચય તો હતો જ શ્રીજી મહારાજને વિશે, પણ આમ દ્રઢ નિશ્ચય નહીં. નિશ્ચયને પ્રકાર બતાવ્યો છે ને મહારાજે વચનામૃતમાં, એટલે એવો આમ પાકો દ્રઢ નિશ્ચય નહીં, શિયાળાની ઠંડી જેવો. તો ગોપાળજી ભાઈ તરવાડી એમની સાથે આ રણછોડભાઈ સોની શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. શ્રીજી મહારાજ એ વખતે લોયામાં સુરા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. સુરા ખાચર યજમાન, પછી તો કંઈ કહેવાનું હોય નહીં. સભા હતી, સુરા ખાચર બેઠા હતા, હરિભક્તો બધા. આ રણછોડભાઈ સોની હતા, એમને પેલા ચતુર્ભુજ વિષ્ણુની ઉપાસના હતી. એટલે સભામાં આવ્યા તો એમણે મહારાજના દર્શન કર્યા તો એમને ચતુર્ભુજ દર્શન થયા. શંખ, ચક્ર, ગદા, પદ્મ આ બધું દેખાયું. એમ થયું, ઓહો, મહારાજ તો ચતુર્ભુજ છે. એટલે એમણે સભા પૂરી થયા પછી ગોપાળજીભાઈ તરવાડીને પૂછ્યું કે મહારાજ ચતુર્ભુજ છે? તો કે ના ના, અમને તો દ્વિભુજ દેખાય છે. કાંઈ નહીં, હશે, મને એવું દેખાણું છે. વળી બપોર પછી સાંજકના સભા થઈ 5 વાગે, અને સભામાં આવ્યા તો વળી મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. એ તો આમ જોઈ રહી કે આ તો શંખ, ચક્ર, ગદા, પદ્મ 4 ભુજા. એટલે સભા પૂરી થયા પછી એમણે મહારાજને જ પૂછ્યું, મહારાજ તમે ચતુર્ભુજ છો? તો કે ના ના, અમારે તો 2 જ ભુજા જો, હકીકત 2 જ. વળી બીજે દિવસે સવારે સભા થઈ, સભામાં આવ્યા અને ચતુર્ભુજ રૂપે દર્શન થયા. એટલે એમણે ગોપાળજી તરવાડીને કીધું કે ભાઈ મને આ વારે વારે આવું કેમ થાય છે? તો કે તમે મુક્તાનંદ સ્વામીને મળો. દરેક કેસના અલગ અલગ વકીલ હોય ને, તો મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા કે સ્વામી મને આવી રીતે આ ચતુર્ભુજ દર્શન મહારાજના થાય છે, તો મહારાજ ચતુર્ભુજ છે? પછી સ્વામી એમને મહારાજના દ્વિભુજપણાનો નિશ્ચય કરાયો. એટલે ભગવાન સદા દ્વિભુજ છે, એમને 2 હાથ છે. પછી તો જેવી ઈચ્છા હોય એ પ્રમાણે રૂપ ધારણ કરે. એ તો ભાઈ બધાના માલિક છે અને સર્વ સત્તા એમના હાથમાં છે અને સર્વ સમર્થ છે. એ તો ધારે તો 1000 ભુજાઓ પણ ધારણ કરે, 1,00,000 પણ ધારણ કરે. એમાં આપણને શું વાંધો? આપણા ભગવાન છે ને, આપણે રાજી થવું જોઈએ. એમાં કઈ શંકા કરવા જેવું તો નથી કઈ. પણ મૂળ ભગવાનને 2 ભુજા છે, દ્વિભુજ. છતાં એમની ઈચ્છા પ્રમાણે ક્યારેક ક્યારેક 4 ભુજ, અષ્ટભુજ આવી રીતે હસ્ત ધારણ કરી. એક ચોર હતો ને, એ એના છોકરાને ચોરી કરતા શીખવાડતો હતો. ક્લાસીસ તો એનો લેવો જ પડે, ક્લાસ તો કે જો બેટા, આપણે સૌથી પહેલા તો સામાન્ય બજારમાં ચોરી કરવાની, અને સામાન્ય બજારમાં ચોરી કરવાની થાય અને એમાં કંઈક મળે ને પછી ઈચ્છા થાય તો પછી સામાન્ય બજારમાંથી શેર બજારમાં પણ જવાનું, અને વળી ઈચ્છા થાય તો પછી કાળા બજારમાં પણ જવાનું. આપણી ઈચ્છાને આધારે છે. ચોરી ક્યાં કરવી ચોરની તો એના ઈચ્છાની વાત છે. એ તો ગમે ત્યારે ગમે એમ ચોરી કરી લે.
ચોરને જો પોતાની ઈચ્છા કામ કરતી હોય કે મારે કઈ રીતે કાર્ય કરવું, કઈ રીતે રહેવું, તો આ તો ભગવાન છે, એને પોતાની ઈચ્છા કામ કરે કે ભાઈ મારે ચતુર્ભુજ રૂપે દર્શન દેવા, અષ્ટભુજ રૂપે, પણ મૂળ દ્વિભુજ છે. લોયાના 18મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે વાત કરી છે, ભગવાનનું સ્વરૂપ સદા દ્વિભુજ છે, છતાં પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે ને સહસ્રભુજ પણ જણાય છે, છતાંય છે દ્વિભુજ. મહારાજે ડભાણમાં યજ્ઞ કરેલો, તમને ખબર છે? ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે પછી સ્વયંસેવકો રાખવાના હોય. અત્યારે આપણે જેમ ઉત્સવમાં સ્વયંસેવકો હોય, એમાં નડિયાદના સૂર્યરામ વિપ્ર એમને નિરીક્ષક તરીકે રાખ્યા. એમને બધી દેખરેખ રાખવાની, બધું ધ્યાન રાખે. પછી યજ્ઞ પૂરો થયો, એમાં એમને એવો સંકલ્પ થયો, પોતે બ્રાહ્મણ હતા, કે શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે ભગવાનને 1000 હાથ છે, આવું ભગવાનનું દિવ્ય વિગ્રહ છે, તો કેવું ભગવાનનું સ્વરૂપ હશે. યજ્ઞ પૂરો થયા પછી બધો હિસાબ કિતાબ થતો હતો, અને એમાં સૂર્યરામ વિપ્રને શ્રીજી મહારાજના ચતુર્ભુજ રૂપે દર્શન થયા, શંખ, ચક્ર, ગદા, પદ્મા બધું. મહારાજની ઈચ્છા કે ક્યારે કેટલી ભુજા બતાડવી, ક્યારે કેવા દર્શન દેવા, પણ મૂળ તો પોતે દ્વિભુજ છે. શિક્ષાપત્રીના 112મા શ્લોકમાં પણ મહારાજે વાત કરી છે, અતશ્ચાસ્ય સ્વરૂપેશુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ તુ દ્વિબાહોસ્તસ્ય ચૈશ્ચિકમ. કે ભગવાન ક્યારેક 4 ભુજા બતાવે, ક્યારેક અષ્ટભુજા, તો એ તો એની ઈચ્છા છે, પણ મૂળ પોતે દ્વિભુજ છે, એમને 2 ભુજા છે. શ્રીજી મહારાજ નાના હતા ત્યારે ઘણા બાલ ચરિત્રો કર્યા, છપૈયામાં ઘનશ્યામ રૂપે. એમાં એકવાર છપૈયામાં ઘનશ્યામ મહારાજ રમતા હતા, પછી બપોર થયું અને ભક્તિ માતાએ પૂરી અને પરવળના શાકની રસોઈ બનાવી. પરવળનું શાક તો તમે જોયું છે ને? અત્યારે તો હવે રીંગણાના ડીટિયાનું શાક થવા માંડ્યું છે હવે. હા, નકામું વેસ્ટ જવા દેવું ખરેખર. મેં તો એક જગ્યાએ જોયું હતું, શું રીંગણાના ડીટિયા હોય એ કચરામાં નહીં નાખવાના, ગમે એવા હોય સડી ગયેલા જે હોય એ સુધારીને વ્યવસ્થિત વઘાર કરી નાખવાનો ભેગા ભેગ, એટલે થોડોક સ્વાદ સારો આવે. અત્યારે તો ક્યાં કઈ વસ્તુ સારી મળે છે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, ચોખ્ખી ભેંસનું દૂધ મળશે, ચોખ્ખી ભેંસનું દૂધ. ગ્રાહકે ફરિયાદ કરી, પણ કે આમાં તો તમે કે પાણી નાખો છો, ને લખ્યું છે ચોખ્ખી ભેંસનું દૂધ, અને આમાં તો પાણી હોય છે. તો કે દૂધમાં પેટ્રોલ નખાય? દૂધમાં પાણી જ ભળે, બીજું કઈ ભળે? પેટ્રોલ નખાતા છે? તો કે તમે બોર્ડ તો માર્યું છે ચોખ્ખી ભેંસનું દૂધ મળશે. અમે ભેંસને 3 વખત નવડાવીએ છીએ, અમારા જેવી ચોખ્ખી ભેંસ ક્યાંય નહીં હોય. દૂધ ચોખ્ખું મળે એમ નથી લખ્યું, ચોખ્ખી ભેંસ લખ્યું છે. બોલો, કેટલાને પાણી વાળું પાઈ દીધું. પણ એ તો આ પરવળનું શાક ઘરે બને તો સારું જ હોય. ઘરના ભોજનનું બહુ મહત્વ છે. ઠાકોરિયા ન થાવ તો કાંઈ નહીં, ઘરના તો થવું, સમજા ને? હા, ઘરે જમવું એમ. કોઈ પણના ઘરે રસોઈ હોય તો સારી હોય. બહારનું તો હવે સારા સારા માણસો કોઈ બહારનું જમતા નથી, બધું સાથે ટિફિન લઈને જાય. પૂરી પરવળનું શાક બનાવ્યું, પછી રામપ્રતાપભાઈને અને ઘનશ્યામ મહારાજને જમાડ્યા. પછી ઘનશ્યામ મહારાજ નાના એટલે એને વધારે હોય ને બધું, એટલે ઘનશ્યામ મહારાજને એક પાન બીડી આપી. ઘનશ્યામ મહારાજે ચડાવી, જમતા હતા. પછી મહારાજને શું રમૂજ થઈ, એટલે રામપ્રતાપભાઈ હતા ને એના પગ ઉપર પિચકારી મારી.
ભાઈ આ તો બાલ ચરિત્ર છે. એટલે રામ પ્રતાપભાઈને જે પગ ઉપર પિચકારી મારી હતી ને એ જ પાટું એને ઊંચું કર્યું. જ્યાં પગ ઊંચો કરે ને ત્યાં ઘનશ્યામ મહારાજના અષ્ટભુજ રૂપે દર્શન થયા. રામ પ્રતાપભાઈ ઉભા રહી ગયા, પગ નીચો લઈ લીધો. હવે થોડું પાટું મરાય, બે હાથ વાળા હોય તો મરાય. પછી ચતુર્ભુજ રૂપે દર્શન થયા, અને પછી દ્વિભુજ રૂપે દર્શન થયા, અને પછી મૂળ ઘનશ્યામ મહારાજ દેખાણા. પછી બિચારા પગ ધોઈ આવ્યા કે હવે આમાં કઈ કર્યા જેવું નથી. એટલે આવી રીતે ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે એ ક્યારેક ચતુર્ભુજ અષ્ટભુજ પણ દેખાડે છે. એટલે સ્વેચ્છયા. બીજું ભક્ત ઈચ્છયા. પોતાના ભક્તની ઈચ્છા થાય કે મારે ચતુર્ભુજ દર્શન કરવા છે, અષ્ટભુજ કહેવાય છે, તો પણ દેખાડે. અને ભક્તની ઈચ્છાને તો ભગવાન આધીન છે. આપણા સંપ્રદાયમાં મહાનુભાવાનંદ સ્વામી થઈ ગયા નંદ સંતોમાં. એમની શિષ્ય પરંપરામાં ધર્મ સ્વરૂપદાસ સ્વામી, અને બહુ વિદ્વાન સંત હતા. એમણે ઘણા બધા સંસ્કૃતમાં ગ્રંથો લખ્યા છે. સંસ્કૃત ભાષા તો વિશાળતા ને એમાં કેટલા અર્થ થાય. એમણે એક શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો છે. અને એમાં લખ્યું છે કે ભગવાન મૂળ તો દ્વિભુજ છે, છતાંય ક્યારેક ચતુર્ભુજ અષ્ટભુજ પણ બતાવે છે. એનું શું કારણ છે? પરબ્રહ્મ પરમાત્મા સ્વાક્ષર ધામની નિત્યમ દિવ્યાકાર દિવ્ય અવયવી દ્વિબાહુ સ્થિત ક્વચિદ અન્યત્રમ સ્વભક્ત ભાવના કુલ સ્વેચ્છયા ચતુર્ભુજત્વ અષ્ટભુજત્વ સહસ્રભુજત્વ આદિ રૂપમ દર્શયતી. સ્વભક્ત ભાવના કુલ, પોતાના ભક્તની ભાવનાને અનુકૂળ થઈને ક્યારેક દ્વિભુજ, ક્યારેક ચતુર્ભુજ, ક્યારેક અષ્ટભુજ આવું દર્શન કરા. ભક્તનો સંકલ્પ હોય, ભાવના હોય તો એ પૂરી કરવા માટે. મેમકા ગામના રામજી શેઠ એ સત્સંગી થયા, પણ એમના માતુશ્રીને સત્સંગ નહોતો. એમના માતાનું નામ પાનબાઈ. એ પહેલી વખત શ્રીજી મહારાજના દર્શન કરવા માટે શિયાળીમાં આવ્યા. શિયાળી ગામમાં શ્રીજી મહારાજ વિરાજમાન હશે અને સભા કરીને બેઠા હતા. અને એ વખતે આ પાનબાઈ આવ્યા. એમણે એવો સંકલ્પ કર્યો કે જો મહારાજ આપણને ચતુર્ભુજ રૂપે, અષ્ટભુજ રૂપે, સહસ્રભુજ રૂપે દર્શન આપે તો ભગવાન સાચા. ભક્તની ભાવનાને અનુકૂળ થઈ અને જેવા પાનબાઈ આવ્યા એટલે શ્રીજી મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. પછી થોડી વાર થઈ ત્યાં અષ્ટભુજ રૂપે, જેમ પડદામાં સ્ક્રીન બદલતી જાય ને એમ રૂપ બદલતું જાય. પછી સહસ્રભુજ રૂપે, અને પછી મૂળ દ્વિભુજ સ્વરૂપના દર્શન થયા. અને એમને નિશ્ચય થયો કે આ તો ભગવાન છે. સંકલ્પ પૂરો કર્યો. ભગવાન થવું કેટલું કઠણ છે જો તો. 1000 હાથ ચોંટાડવા પડે. આમાં તમારે 2 છે ને બીજા 2 ચોંટાડ્યા હોય તો ફેવિકિકથી કેમ સાચવવા, કઈ રીતે? એક જગ્યાએ ઝઘડો થતો હતો ને, એટલે 1 2 4 5 જણા ઉભા છે. એમાં જે બેને ઝઘડો થયો તો એમાં એકે બીજાને કીધું કે હવે વધારે બોલતા નહીં હોય, નકર તમારા 4 હાથ ભાંગી નાખીશ. બીજો કે હાથ 4 ન હોય, 2 જ હોય. તો કે મને ખબર હતી તમે વચ્ચે બોલશો એટલે તમારા 2 ગણી લીધા. એટલે બીજાના 2 લેવા જાય તો 4 થાય, બાકી આમાં તો 4 હવે કેમ કરવા? કે તો આ 2 માંડ સચવાય છે. હવે 2 હાથ હોય તો એ પછી કેટલી પ્રકારના યોગાસન આવે, તો 4 હાથ થાય તો પછી 84 ડબલ યોગાસન થઈ જાય. વળી એમાં કસરત ડબલ કરવી. તો ભક્તની ઈચ્છા પ્રમાણે ક્યારેક સ્વેચ્છયા,
ક્યારેક ભક્ત ઈચ્છે. મૂળ તો દ્વિભુજ સ્વરૂપ, છતાંય ચતુર્ભુજ અષ્ટભુજ પોતાની ઈચ્છાથી અથવા ભક્તની ઈચ્છાથી દર્શન કરાવે છે. દ્વિભુજ. હવે દ્વિભુજ શબ્દ છે ને એ સાકાર રૂપનું પ્રતિપાદન કરે છે. એટલે સાકાર પણ સાથે મૂક્યું. દ્વિભુજ દિવ્ય સદા સાકાર, સદા સાકાર છે. દ્વિભુજ એટલે બે હાથ હોય તો પછી પગ હોય, મસ્તક હોય, બધું હોય. એટલે સાકાર રૂપનું પ્રતિપાદન થાય છે. એટલે શ્રીહરિ કહે છે અમે સદા સાકાર છીએ. હવે જો બે પ્રકારના વાદ છે, એક તો નાસ્તિકવાદ, પછી નિરાકારવાદ. એની સામે આસ્તિકવાદ છે અને સાકારવાદ છે. નાસ્તિકવાદ અને નિરાકારવાદમાં ફરક છે. બે સરખા નથી. નાસ્તિક હોય એ નિરાકાર હોય જ, પણ નિરાકાર હોય એ નાસ્તિક ન પણ હોય, એ ભગવાનને માનતા હોય. નાસ્તિક હોય એ નિરાકારવાદી જ હોય, એ ભગવાનને નથી માનતા તો આકારને ક્યાં માનવાની વાત છે? ભગવાનની મૂર્તિને ક્યાં માનવાની વાત છે? કોઈ પ્રકારની વસ્તુ જ નથી તો એનો આકાર જ નથી. પછી જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તો એનો આકાર જ નથી. નાસ્તિક લોકો માને છે કે ભગવાન નાસ્તિક, ભગવાન છે જ નહીં તો એનો આકાર પણ નથી. એટલે નાસ્તિકવાદી હોય એ નિરાકારવાદી પણ હોય, પણ નિરાકારવાદી હોય એ નાસ્તિક ન હોય, એ આસ્તિક પણ હોય. એ ભગવાનને માનતા હોય છતાંય નિરાકાર માનતા હોય. તો નાસ્તિકવાદ જેટલો ભયંકર છે એટલો જ નિરાકારવાદ ભયંકર છે. કઈ નિરાકારવાદના વખાણ કરવા જેવા નથી. શા માટે? તો કે ભગવાનને માને છે અને વળી નિરાકાર માને છે. એના કરતા ન માને એ સારું. સમજાય છે? અને સાકારવાદીઓ કરતા નિરાકારવાદીઓએ ભગવાનના બહુ વખાણ કર્યા છે, મહિમા બહુ ગાયો છે. એવો તો સાકાર ઉપાસનામાં નથી એટલો નિરાકારવાદીઓએ ભગવાનનો મહિમા ગાયો છે. તો ભગવાનનો મહિમા ગાઈ ગઈને પછી છેલ્લે શું કીધું કે ભગવાનને આકાર જ નથી, મૂળ ઉડાડી દીધું. એના કરતા નાસ્તિક સારા, ભગવાનને માનતા તો નથી. એટલે નિરાકારવાદીની સરખામણીમાં હો, એમ તો એ ભયંકર જ છે, કઈ જેવા તેવા નથી કઈ. નાના સાથે સાથે કહી દેવાય ને, નૈન વળી એને મનાઈ જાય કે અમે સારા છીએ. પણ નિરાકારવાદીની સરખામણીમાં નાસ્તિક આ નિરાકારવાદ વધારે ભયંકર. કારણ કે ભગવાનને માયના પછી છેલ્લે છેદ ઉડાડી દે છે. ઉદાહરણ તમને આપું છું. એક ભણેલ ગણેલ યુવાન, એણે માતા વિષય ઉપર પીએચડી કર્યું કે માતા શું કહેવાય. હવે એને માતા પ્રત્યે બહુ પ્રેમ કે મારા માતા આવા છે, માતા આ કહેવાય ને, જનની ને આ બધું લખ્યું. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, જનનીની જોડ સખી નહીં જડે, બધું આખું વિવરણ કર્યું માતા ઉપર. પછી છેલ્લે એક પેરેગ્રાફ લખવાનો હતો. હવે આખો પીએચડીમાં તો કેટલા પેજ લખવા પડે, બધું લખાઈ ગયું, આખા માતાના જ વખાણ, માતાનો જ મહિમા. પછી છેલ્લે એક પેરેગ્રાફ લખવાનો હતો અને એમાં એને યાદ આવ્યું કે આમ બધા લોકમાં એમ કહે છે માતાને વાંજણીનું બિરુદ આપે છે. વાંજણી બિરુદ બહુ સારું લાગે છે, તો એ તો લખવાનું રહી જ ગયું. એટલે છેલ્લે એને લખ્યું કે ભાઈ મારી માતા વાંજણી હોય એવું લાગે છે મને, અને આ બિરુદ પણ બહુ સારું છે એટલે માં વાંજણી હોવી જોઈએ. આ શું થયું? આખો નિબંધ માતાના વખાણનો, છેલ્લે પછી શેદ ઉડાડી દીધો. હવે માં વાંજણી હોય તો દીકરો ન હોય, દીકરો ન હોય તો નિબંધ કેમ લખે? સમજાણું? એમ નિરાકારવાદીઓ ભગવાનનો મહિમા કઈ કઈને પછી છેલ્લે શેડ ઉડાડી દે છે કે ભગવાનને આકાર જ નથી. તો ભગવાન કે એના કરતા મારે મહિમા ગાવાનું જ રહેવા ગયું ને. એટલે ભગવાનને નાસ્તિકવાદીઓ કરતા નિરાકારવાદીઓ વધારે ભયંકર લાગે છે. અને શ્રીજી મહારાજને તો નિરાકારવાદની એલર્જી છે, નિરાકારવાદ જ ગમતો નથી. એટલે નિરાકારવાદનું પ્રતિપાદન કરે તો એ ભગવાનનો દ્રોહ છે. અને ભગવાન નથી એવું પ્રતિપાદન કરે એના કરતા ભગવાન નિરાકાર છે એવું પ્રતિપાદન કરે એ તો ભગવાનને બહુ પેલું લાગે છે, વસમું લાગે છે. એનું કારણ એ છે કે ભગવાને આ દુનિયા બનાવી છે અને દુનિયામાં બધાને આકાર છે, બધાને આકાર છે. આપણે કહીએ પાણીને આકાર નથી, પણ એ બરફ થાય ત્યારે આકાર થઈ જાય, બરાબર? બધાને આકાર છે. આ દુનિયામાં બધાને આકાર છે.
એવી રીતે ભગવાનનો પણ એક આકાર છે, છતાંય ભગવાનને નિરાકાર કહે છે. અને કોઈ એમ કહેતું નથી કે આ દુનિયામાં બીજું કોઈ નિરાકાર છે. હવે ક્લાસમાં 70 વિદ્યાર્થી ભણતા હોય, એમાં બધાને 90 ઉપર ટકા આવે અને એક જણાને ઓછા ટકા આવે તો સેજે વસમું લાગે. 15-20 જણાને ઓછા આવે તો વાંધો ન આવે, પણ એક જણાને ઓછા આવે તો વસમું લાગે. એમ આખી દુનિયાને સાકાર કહે છે નિરાકારવાદીઓ, પણ એક ભગવાનને જ નિરાકાર કહે છે. અને ભગવાન પોતે સાકાર છે છતાંય નિરાકાર કહે છે, અને આખી દુનિયાને સાકાર કહે છે. એટલે ભગવાનને વસમું લાગે છે કે બધાને તમે સાકાર કહો ને હું સાકાર છું છતાંય નિરાકાર કહો છો. એટલે ભગવાનને ખોટું બહુ લાગે છે, દુઃખ લાગી જાય છે એકદમ. અને આ વાત મહારાજે વચનામૃતમાં કરી છે. પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજે કહ્યું છે, ભગવાનના સર્વે અપરાધ થકી ભગવાનના આકારનું ખંડન કરવું એ સૌથી મોટો અપરાધ છે. અને એ અપરાધ કરે તેને 5 મહાપાપ જેટલું પાપ લાગે છે. બહુ મોટું પાપ લાગે. ખાલી ખંડન કરવાથી જ પાપ લાગી જાય, કારણ કે ભગવાનને ગમતું નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં વિરાજમાન, અને એ સમૂહ કથા વાર્તા થાય, કેટલા સંતો રે, સ્વામીનું બહુ મોટું મંડળ, સમૂહ પંક્તિ થાય, સંતો જમતા હોય, દિવ્ય વાતાવરણ. અને એ સમૂહ ભોજનનું જ મહત્વ છે ને, એનું બહુ મોટો મહિમા છે. સમૂહ ભોજનથી જ ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. આપણા ભારતની ઇતિહાસ કથામાં એક સત્ય ઘટનાનો પ્રસંગ છે કે બાબર અને સાંગારાણા વચ્ચે યુદ્ધ થતું હતું. બાબર મુસ્લિમ રાજા અને સાંગારાણા હિન્દુ રાજા. સાંજે યુદ્ધનો વિરામ થયો અને પછી બાબરે આમ જોયું તો સામે હિન્દુ સૈનિકોની જે શિબિર હતી, છાવણી હતી યુદ્ધની સૈનિકોની, એમાં એક સાથે 50 અલગ અલગ જગ્યાએથી ધુમાડો નીકળતો હતો. એટલે બાબરને થયું કે ઓહો, આ તો આગ લાગી કે શું? એટલે એના સેનાપતિ મીર બાકીને બોલાવ્યા કે જાઓ તપાસ કરો, દુશ્મનોની છાવણીમાં આગ લાગી હોય એવું લાગે છે. મીર બાકી સૈનિકોને લઈને જોવા ગયા અને પછી પાછા આવ્યા કે ના ના, એવું કંઈ આગ નથી લાગી. તો કે તો એટલો બધો ધુમાડો અલગ અલગ જગ્યાએથી? તો કે એ બધા પોતપોતાની રીતે પોતપોતાની શિબિરમાં પોતપોતાના બધા ટેન્ક હોય, કેમ્પ હોય, એમાં અલગ અલગ રીતે બધા રસોઈ બનાવે છે. અલગ અલગ 50 ટેન્ટ હતા નાના મોટા, અને 50 રસોડા અલગ અલગ બધા, જેને જે શાક ખાવું હોય. કોઈને રીંગણા બટેટાનું ખાવું હોય, કોઈને બટેટા રીંગણાનું ખાવું હોય, બરાબર, કોઈને પરોઠા ખાવા હોય, કોઈને રોટલા ખાવા હોય. તો અલગ અલગ રસોડા છે, એટલે અલગ અલગ ચૂલા હળગાવ્યા છે, એટલા માટે અલગ અલગ જગ્યાએથી આવી રીતે ધુમાડો નીકળે છે. આ સાંભળીને બાબરે વાત કરી, આપણે કાલે યુદ્ધ જીતી જઈશું. મીર બાકી કે પણ આ કઈ આગ નથી લાગી, તમે એમ કહો કાલે યુદ્ધ જીતી જઈશું. કે ભલે ને આગ નથી લાગી, બધા અલગ અલગ જમે છે ને, એટલે કાલે સાંજે આપણે યુદ્ધ જીતી જઈશું, તમે જોઈજો. જે લોકો ભેગા જમી નથી શકતા એ ભેગા લડી શકશે. અને નક્કી બીજે દિવસે સાંજ પડી અને બાબર યુદ્ધ જીતી ગયા અને સાંગારાણા હારી ગયા. આ સમૂહ ભોજનનો પ્રતાપ. એ બધા સાથે જ જમે. ગામડામાં અત્યારે તમે જુઓ, વાડીએ હોય ને ભાત લઈને ગયા હોય તો એ લીમડા નીચે બધા ફરતી કોર બેસી જાય ને જમી લે. દાડી આવ્યા હોય તો એ બાજુના વૃક્ષ નીચે બેસે, પણ જમવાનું તો સાથે જ. ઘરે હોય સાંજે વાળું પાણી કરવાના હોય તો બધા ઓસરીની કોરે બેસી જાય. મહિલા હોય થોડાક દૂર બેસે. સમૂહ ભોજન. અને આનંદ એનો જ છે. આપણે વડતાલ દર્શન કરવા જઈએ ધર્મશાળામાં, અને ત્યાં લખેલું છે કે શ્રીજી મહારાજે 496 વખત પંક્તિમાં પીરસ્યું. તો એ આપણે યાદ કરીએ, એ પંક્તિ થતી હોય ને મહારાજ પીરસતા હોય તો માહોલ હોય, આમ એક સાથે સંતો જમતા હોય. અને પછી પેલા મુક્તાનંદ સ્વામી જમીન આવીને વૈયા જાય, આવીને જમીન જતા રહે. પછી બ્રહ્માનંદ સ્વામી આવે, એમને થોડીક વાર લાગે જમતા, પછી એ જમીન જાય. પછી વળી નિત્યાનંદ સ્વામી આવે, એ જમીન જાય. આમાં કઈ માહોલ પકડાય? કઈ તમને કઈ દિવ્યતા અનુભવે? એક સાથે હોય તો આમ દિવ્યતા લાગે આપણે. એટલે સમૂહ ભોજનનો મહિમા છે. સારા સારા પરિવારોમાં ઘણા બધા સાથે જ જમે, એમ સાથે જ જમવાનું. એટલે એ આ બધું એવું દિવ્ય વાતાવરણ. અને એમાં જામનગરના કેશવજી શાસ્ત્રી,
એને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન તો હવે ધામમાં જતા રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય કેવો છે એનો આપણે શાસ્ત્રાર્થ કરવો હોય તો હવે તો એના પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી છે એમની પાસે આપણે જવું પડે. એટલે કેશવજી શાસ્ત્રી એમના બધા વિદ્વાનો એમને લઈ અને જુનાગઢ આવ્યા. તો કહ્યું કે અમારે શાસ્ત્રાર્થ કરવો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભાઈ શાસ્ત્રાર્થ કરવો હોય તો અમારા અચિંત્યાનંદ બ્રહ્મચારી વિદ્વાન છે, પણ એ અત્યારે તો વંથલી ગયા છે, છતાંય તમને કંઈ પ્રશ્ન હોય તો અમને પૂછો. એટલે કેશવજી શાસ્ત્રી બધા વિદ્વાનો બેઠા હતા ને એમાં પ્રશ્ન પૂછાણો કે ભગવાન સાકાર છે કે નિરાકાર છે? ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ભગવાન સદા સાકાર છે, અને જે એને નિરાકાર કહે છે, જે એને નિરાકાર કહે છે એ અનંત જન્મ સુધી 184 ભ્રમણ કરશે, છતાં એને કલ્યાણ નહીં મળે. દ્વાપર યુગમાં 10,000 વર્ષ સુધી, ત્રેતા યુગમાં 1000 વર્ષ સુધી, અને આ કળયુગમાં 100 વર્ષ સુધી ગર્ભમાં જ નાળ કાપી નાખશે, બાળો સાદ પણ કરી શકશે નહીં, આવા દુઃખ ભોગવશે. જે ભગવાનને નિરાકાર કહે છે એ આવા દુઃખી થશે. માટે ભગવાન સદા સાકાર છે આવું તમે નક્કી કરો. પેલા તો બધા આમ ચોંકી ગયા કે આ ભગવાન સાકાર છે, હો નહીં નિરાકાર સમજશું તો આવું થશે તો. અને અપરાધ છે, ભગવાનને નિરાકાર કહેવાય અપરાધ છે. મહારાજે વચનામૃતમાં કીધું છે કે કોઈ બહુ મોટો રાજા હોય ને એમ કે રાજાને એમ કે તમારે નાક કપાયેલું છે ને તમારે હાથ નથી ને તમારે પગ નથી એટલે તમે લુલા લંગડા છો, હાથ નથી એટલે બાંડા છો, તો એ રાજા શું કરે? જેલમાં જ પૂરી દે ને. એમ આવા દિવ્ય ભગવાન, આવું એમનું સાકાર સ્વરૂપ, અને એમ કે ભગવાનને આકાર જ નથી, તો ભગવાન એને ચોક્કસ એ અપરાધનું ફળ આપે છે. વડોલી ગામના કરશન સોની, ખુશાલ ભટ્ટનું ગામ કયું? બસ એની બાજુના ગામ. આ તો તમને ડેસ્ટિનેશન પકડાય એટલે ત્યાં જવું નથી આપણે, આઈનન બેસજો. તો એની બાજુનું એ ખુશાલ ભટ્ટનું ગામ ટોડલા, એની બાજુનું આ ગામ વડોલી, ત્યાંના કરશનભાઈ સોની નિરાકારવાદી, સાકાર મતનું ખંડન કરે, ભગવાનની મૂર્તિનું ખંડન કરે, દેવી દેવતાઓની પૂજા થતી હોય એનું ખંડન કરે. ક્યાંય ભગવાનને માને નહીં, નિરાકારવાદમાં જ માને. એ કઈ મૂર્તિમાં ભગવાન થોડા હોય, એમ મૂર્તિમાં હોય તો હું મૂર્તિ જ છું કે મને મારું પૂજન કરો. આવા પ્રપંચી અને અતિ વિદ્વાન, અતિવાદી, અતિ પ્રશ્ન કરે. આખી જિંદગી આવું જ કામ કર્યું. અને એમાં એકવાર સાંજે લગભગ 6 વાગે 2 જમદૂત આવ્યા અને ત્યાંથી નરકની બ્રાન્ડેડ સાંકળ લઈ આવ્યા હતા. અને એ સાંકળથી બાંધ્યા બરાબર આમ હરખાઈ, સાંકળ વીટી દીધી અને પછી ઉપાડ્યા. આ બાજુથી સાંકળનો એક છેડો આ જમદૂતે પકડ્યો ને બીજો છેડો આ જમદૂતે. 2 બાજુ હંસ ને વચ્ચે કાગડો હોય એવું લાગે. જોકે જમદૂતે કઈ હંસ જેવા ન કહેવાય, પણ પછી ઉપડ્યા. હવે જતા હતા એટલે વચ્ચે ટોડલા ગામની સીમમાંથી આમ પસાર થયા. અને સાંજનો સમય એટલે ખુશાલ ભટ્ટ બ્રાહ્મણ પૂજન માટે તુલસી ઉતારતા હતા. એમના ફળિયામાં ઊભા ઊભા આમ તુલસી ઉતારતા. અને અહીંથી આ 2 જમદૂત અને કરશન સોનીને લઈને નીકળ્યા. એટલે જમદૂત હતા ને એ ખુશાલ ભટ્ટને જોઈ ગયા એટલે 2 આમ પ્રણામ કર્યા ખુશાલ ભટ્ટને. એટલે કરશન સોનીને એમ થયું, ઓહો આ જમદૂત આને પ્રણામ કરે. સોની કળી ગયા, નક્કી આ કોઈક દિવ્ય પુરુષ લાગે છે. જો આ જમદૂતના પાસમાંથી બચવું હોય તો આને પ્રાર્થના કરીએ તો આપણે બચી શકીએ. એટલે જેવા જમદૂતે હાથ જોડીને આમ પ્રણામ પૂરા કર્યા, તરત કરશન સોનીએ બૂમ પાડી, એ ભગવાન તમે મારા ભગવાન, હું તમારી ગાય, મને આ જમદૂતના પાસમાંથી બચાવો. એટલે ખુશાલ ભટ્ટે આમ ઉપર જોયું, આખું દ્રશ્ય જોઈને સમજી ગયા એ તો અંતર્યામી. ખુશાલ ભટ્ટ કરશન સોનીને કહે, હું તમને બચાવું પણ તમે ભગવાનનો સાકારપણાનો નિશ્ચય કરો અને ભગવાનને આશ્રિત થાવ તો તમને બચાવું. હા ભગવાન સાકાર છે, 100 વખત સાકાર છે, નિરાકાર છે જ નહીં. આ મારો નવો જન્મ, આજથી સાકાર. એટલું જ નહીં,
ખુશાલ ભટ્ટ કે તમારે ગઢડા જવું પડે, અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પાસે કંઠી બાંધીને સત્સંગી થવું પડે. હા, તમે કહો તો 5 કંઠી બાંધી લઉં, કંઠી બાંધી દેજો, પણ આમાંથી છોડાવો. પછી ખુશાલ ભટ્ટે બંને જમદૂતને આજ્ઞા કરી અને સાંકળમાંથી છોડાવ્યા અને કરશન સોની નીચે આવ્યા ને સીધા ખુશાલ ભટ્ટના ચરણોમાં. પછી ખુશાલ ભટ્ટે એમને ગઢડા મોકલા, ઘેલામાં સ્નાન કરજો અને શ્રીજી મહારાજ પાસે જજો એટલે તમને કંઠી બાંધીને સત્સંગી કરશે. પછી ઘેલા ગયા, ગઢપુર ગયા, ઘેલામાં સ્નાન કર્યું, શ્રીજી મહારાજના દર્શન કર્યા, કંઠી બાંધી સત્સંગી થયા. પછી આજીવન સાકાર ઉપાસ, ભગવાનને માને, ભગવાનની મૂર્તિને માને, સેવા પૂજા કરે. એટલે ભગવાનને નિરાકાર કહે તો એ અપરાધ છે, ભગવાન માફ નથી કરતા. બીજું, ભગવાન સાકાર છે એનું કારણ તો કે આ સૃષ્ટિ છે ભગવાનની પ્રતિકૃતિ છે, ભગવાનના અંશમાંથી ઉત્પન્ન થયેલી છે. એમાંય માણસ છે ભગવાનની ખાસ પ્રતિકૃતિ છે, આવું શાસ્ત્રોમાં લખેલું છે. બાઇબલ કહે છે, ગોડ સેડ લેટ અસ મેક મેન ઇન અવર ઇમેજ આફ્ટર અવર લાઇકનેસ. ભગવાને કહ્યું કે ચાલો આપણે આપણી પ્રતિકૃતિ જેવો માણસ બનાવીએ, અને પછી ભગવાને માણસ બનાવ્યો. માણસ સાકાર છે તો સેજે ભગવાન સાકાર થયા. હવે તમે જુઓ, માણસે રોબોટ બનાવ્યો, રોબોટનો આકાર કેવો છે? આપણી પ્રતિકૃતિ છે ને, સેમ આપણા જેવો જ લાગે. અને ભવિષ્ય તમે જોવો, રોબોટ જ કામ કરતા છે. તમારે તો ખાલી ઓર્ડર જ દેવાના, જાઓ કથા સાંભળી આવો, ત્યાં રોબોટ આવીને અહીં બેસી જશે. પછી શ્રીજી મહારાજ વિમાન લઈને આવશે તો રોબોટ બેસી જશે, તમારે અહીંયા જ રહેવાનું. પછી રોબોટ જ કામ કરશે, કારણ કે માણસની પ્રતિકૃતિ. માણસે રોબોટ બનાવ્યો તો પોતાના જેવો બનાવ્યો. કોઈ પણ વ્યક્તિ જ્યારે સર્જન કરે ત્યારે એની પોતાની જાય એમાં આવે. ભગવાને માણસ બનાવ્યો એ એની પ્રતિકૃતિ છે, એટલે સેજે ભગવાનનું સ્વરૂપ પણ માણસ જેવું સાકાર જ હોવું જોઈએ. આવું એક દ્રઢ અનુમાન કરી શકાય, એટલે ભગવાન સાકાર છે. ગોપાળાનંદ સ્વામી એમની વાતોમાં એક વાત લખી છે કે પૃથ્વી જેવડી ઝાલર હોય, હમણાં બેલ પીડ્યો ને એટલે મને આ યાદ આવ્યું, આ કહેવાનું નહોતું પણ બેલ પીડ્યો એટલે. પૃથ્વી જેવડી ઝાલર હોય અને મેરુ પર્વત જેવો ડંકો હોય અને વિરાટ પુરુષ જેવા વગાડનારા હોય, અને પછી એ ડંકો વગાડે અને જે અવાજ થાય એટલો અવાજ પુરુષોત્તમ નારાયણના એક અંગૂઠામાંથી નિસરે છે. એક અંગૂઠામાંથી એટલો અવાજ નિસરે, વળી પાછો લીન થઈ જાય, વળી નિસરે. હવે અંગૂઠો હોય તો સેજે ચરણ હોય, પગ હોય તો હાથ હોય, હાથ હોય તો સર્વાંગ શરીર હોય. એટલે પુરુષોત્તમ નારાયણ સાકાર છે. શ્રીજી મહારાજે આ જ વાત પ્રથમના 45માં વચનામૃતમાં કરી છે કે શ્રુતિએ એમ કહ્યું કે ભગવાન માયા સામું જોતા આવા. ત્યારે માયા સામું જોવે તો શું એકલી આંખે જ હોય? હાથ પગ પણ હોય. એટલે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. એટલે ભગવાન સદા સાકાર છે, નિરાકાર નથી. આપણા મુગટ સ્વામીના જીવન પ્રસંગોમાં લખાયેલો એક બહુ સરસ પ્રસંગ છે. એક હંસરાજભાઈ કરી અને બિન સત્સંગી પણ મુગટ સ્વામી સાથે હેદભાવ વાળા ક્યારેક ત્યાં જુનાગઢ આવે, પણ એ નિરાકારવાદમાં માને હંસરાજભાઈ કે ભગવાન નિરાકાર છે અને બુદ્ધિશાળી. એટલે એક વખત પછી નિયમ ચેષ્ટા બધું પૂરું થયું અને મુગટ સ્વામી આસને બેઠા હતા અને હંસરાજભાઈ આ ચર્ચા ચાલુ કરી કે ભગવાન તો નિરાકાર છે. મુગટ સ્વામી કે નહીં, ભગવાન તો સાકાર છે. અને સ્વામી તો અભણ ને, મુગટ સ્વામી તો ખબર છે ને સાવ અભણ, છતાંય સ્વામી પ્રતિપાદન કર્યું. એમ કરતા કરતા મોડી રાત સુધી આ ચર્ચા ચાલી. પછી મુગટ સ્વામી કહે કે હવે આપણે પછી સવારે ચર્ચા કરશું, હવે તમે આરામ કરો ઉતારે જઈને. હંસરાજભાઈ ઉતારે આરામ કરવા ગયા, સૂતા, અને રાત્રે એમને એવી અનુભૂતિ થઈ કે ભગવાન સાકાર છે. સ્વપ્નમાં ભગવાને એમને દર્શન આપ્યા સાકાર રૂપે, હું તો સાકાર છું. ભગવાન એવી અનુભૂતિ કરાવી. અને સવારે ઉઠીને નાઈ ધોઈને સીધા આવ્યા સ્વામી પાસે, પગ પકડ્યા. સ્વામી ભગવાન સાકાર છે, આજથી હવે હું માનું છું. એટલું માન્યું એમ નહીં, સત્સંગી થયા.
સત્સંગી થયા એમ નહીં, મુગટ સ્વામી પાસે સાધુ થયા અને એમનું નામ નીલકંઠદાસ સ્વામી. પછી એમને શાસ્ત્રીજી મહારાજ પાસે સેવામાં રાજકોટ મૂક્યા અને પછી એ ધામમાં જતા રહ્યા. આજીવન શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા મારીને સેવા કરી. એટલે ભગવાન સદા સાકાર છે, નિરાકાર નથી. ભગવાનને સાકાર રહેવું જ ગમે છે ને એ સાકાર જ છે. કોઈ નિરાકાર કહે તો એમને ગમતું જ નથી. કારણ કે જે ન હોય એ કહે. હવે કાંઈક ઝઘડો થયો હોય, ગુનો થયો હોય અને એમાં તમારો વાંક જ ન હોય ને તમને જેલમાં પૂરી દે. વાંક હોય તો સમજ્યા, પણ વાંક જ ન હોય તો જેલમાં પૂરી દે તો સેજે દુઃખ તો થાય. એમ ભગવાન પોતે સાકાર છે ને નિરાકાર કહે છે એટલે ભગવાનને ગમતું નથી. શ્રીજી મહારાજને નિરાકાર શબ્દ ક્યાં સુધી નથી ગમતો? તો મહારાજે લોયાના 6ઠા વચનાવૃતમાં વાત કરી કે જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કર્યું ન હોય એ શાસ્ત્ર પણ વાંચવું નહીં. જેમાં નિરાકાર બ્રહ્મનું જ પ્રતિપાદન હોય એ શાસ્ત્ર વાંચવું નહીં, સાંભળવું નહીં, ભણવું નહીં. એમને નિરાકારવાદ ગમતો જ નથી, કારણ કે પોતે સાકાર છે. નિરાકાર શબ્દની એટલી બધી એલર્જી શા માટે છે? તો કે જો નિરાકાર કહે, ભગવાન નિરાકાર છે નહીં પણ કહે એટલે ભગવાનને આકાર નથી, એનો મતલબ હાથ પગ કાંઈ નથી, એનો મતલબ જીભ પણ નથી, જીભ નથી તો વાણી નથી, વાણી નથી તો ભગવાને બોલેલા શાસ્ત્ર પણ નથી. સમજણ? શાસ્ત્ર પરંપરા ગઈ એટલે આખી ધર્મની પરંપરા જતી રહી. પૂરું થઈ ગયું બધું. કારણ કે ધર્મ છે પરંપરાગત રીતે, સંપ્રદાય છે, શાસ્ત્રને આધારે ચાલે છે. ભગવાનને નિરાકાર કહેવામાં આવે એટલે શાસ્ત્રનું પણ ખંડન થઈ ગયું. બીજું, મૂર્તિ પૂજાનું પણ ખંડન થયું. ભગવાન ધામમાં જતા રહી પછી જે મૂર્તિ પૂજાની પરંપરા છે એ આખી ખંડિત થઈ ગઈ. એટલે શ્રીજી મહારાજ ત્યાં સુધી ના પાડે છે કે નિરાકારને કહેતા હોય એવા ગ્રંથ સાંભળવા નહીં, વાંચવા નહીં. નાવલી ગામના કસિયાભાઈ સત્સંગી, એમને કોઈક સંન્યાસીનો યોગ થઈ ગયો. એટલે એમને યોગ થયો પછી એક પુસ્તક વાંચવા આપ્યું અને એમાં બધું નિરાકાર વાદનું બધું પ્રતિપાદ. અને ધીમે ધીમે એમને એમ થવા માંડ્યું કે આ તો ભગવાન નિરાકાર છે. પછી ધીમે ધીમે સત્સંગમાં આવતા બંધ થઈ ગયા. ભગવાનને સાકાર માને નહીં, નિરાકાર જ માને, નિરાકારનું જ પ્રતિપાદન કરે. એમ કરતા કરતા ભગવદાનંદ સ્વામીને ખબર પડી કે ભાઈ કસિયાભાઈ ને આવો કંઈક સંગ થયો છે ને નિરાકારવાદમાં માનવા માંડ્યા છે. અને પછી ભગવદાનંદ સ્વામી આવ્યા અને એ મહારાજના સાકારપણાની, વચનામૃતોની, સત્સંગની બધી વાતો કરી અને પછી નિરાકારવાદપણું ગયું. ગ્રંથ વાંચ્યો ત્યાં બહુ અસર થઈ એની. આઈન્સ્ટાઈને આ ઈ બરાબર ડેલ્ટા એમ સ્ક્વેર સૂત્ર છે ને એમનું આઈન્સ્ટાઈને પ્રતિપાદન કર્યું ને પછી એમને મિટિંગમાં પૂછ્યું કે આ બધી વૈજ્ઞાનિક શોધ ને આ બધી તમને પ્રેરણા શેમાંથી મળી? તો આઈન્સ્ટાઈને કહ્યું કે મેં વર્ષો પહેલા ભગવદ્ ગીતા વાંચેલી. ભગવદ્ ગીતા વાંચી અને એમાંથી આ સૃષ્ટિની રચના અને આ બધું વિચારતા વિચારતા મને આ બધી શોધખોળ કરવાની પ્રેરણા મળી. સદ વાંચનની જેમ અસર થાય એમ આવું નિરાકારવાદનું વાંચન કરે તો એની પણ અસર થાય. એટલે એ વંચાય જ નહીં, વાંચે તો એની અસર થવા માંડી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે નિરાકારવાદને પ્રતિપાદન કરતા હોય એવા ગ્રંથ શાસ્ત્ર ભણવા નહીં, વાંચવા નહીં, સાંભળવા નહીં. ત્યાર પછી એક વાત કે ભગવાન એમ કહે છે, પછી કોઈ પણ ભગવાન હોય, રામચંદ્રજી ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, આપણા સર્વોપરી શ્રીજી મહારાજ હોય, કે અમે મૂર્તિમાં રહ્યા છીએ. પોતે પૂજવા માટે મૂર્તિ આપતા ગયા છે અને મૂર્તિમાં પોતે રહ્યા છે તો મૂર્તિ સાકાર છે કે નહીં? જે તમને મહારાજ દર્શન આપે છે, ભગવાન દર્શન આપે છે એ સાકાર છે. એનો મતલબ એ પોતે પણ સાકાર છે. કારણ કે મૂર્તિ પણ ભગવાનની પ્રતિકૃતિ છે. માણસ કરતા પણ વધારે પ્રતિકૃતિ હોય તો એ મૂર્તિ. એટલે મૂર્તિ સાકાર છે એનો મતલબ ભગવાન પણ સાકાર છે, કારણ કે પોતે મૂર્તિમાં રહ્યા છે. મૂળીના ભારાજી પરવારના દીકરી, એમનું નામ બાઈજીબાઈ, એમના લગ્ન ઢુવાના ગજુભાઈ સાથે થયા. અને ગજુભાઈ મોટા રાજ્યમાં અધિકારી છે જામનગરમાં, એટલે સારો પગાર.
પણ ગજુભાઈનો અંતકાળ આવ્યો ને ત્યારે કહેતા ગયા, જો મારી જે કાંઈ સંપત્તિ છે ને એમાંથી મોટા ભાગનું બધું મંદિરમાં વાપરજો, એવું કહી અને પછી ધામમાં ગયા. આ બાજુ બધો વિધિ થયો, પૂરું થયું. ત્યાર પછી બાઈજીબાઈ છે એમણે જામનગરમાં 80 વીઘાનું ખેતર આખે આખું મંદિરમાં આપી દીધું, આખે આખું. થોડો સમય થયો પછી પોતે પોતાના પિયરિયામાં આવ્યા અને એમાં મૂળી મંદિરે દર્શન કરવા ગયા. એ દર્શન કરતા હતા ત્યાં મૂર્તિમાંથી શ્રીજી મહારાજ પ્રગટ થયા અને વાત કરી, ઓ મહારાજ, મહારાજ કે તમારા પતિદેવે કીધું હતું કે જે કાંઈ સંપત્તિ છે એ મંદિરમાં વાપરજો, પણ તમે તો કાંઈ આપ્યું નથી. બાઈજીબાઈ કે પણ 80 વીઘાનું ખેતર હતું, એ તો ત્યાં જામનગર મેં બધું અર્પણ કર્યું મંદિરમાં ના બધું, પણ તમે રોકડા રૂપિયા કઈ આપ્યા નથી, એ તો એમને સાચવી રાખ્યા છે. બોલો કેટલા અંતર્યામી. 4G નહીં, આ તો શ્રીજી છે. 4G માં ક્યારેય આવી રીતે થાય, શ્રીજીમાં થોડું કઈ થાય. એટલે રોકડા રૂપિયાની તમે કઈ સેવા કરી નથી. મહારાજ શું સેવા કરું, તમે કહો ને એ સેવા કરું. મહારાજ કે અમારે છે ને હિંડોળે હિંચકવાની ઈચ્છા છે, એટલે અમારા માટે એક નાનો રૂપાનો હિંડોળો બનાવડાવો. કાંઈ વાંધો નહીં મહારાજ. અને પછી એ બાઈજીબાઈએ રોકડા રૂપિયા ત્યાં મંદિરમાં અર્પણ કર્યા અને શ્રીજી મહારાજ માટે રૂપાનો હિંડોળો બનાવ્યો. એટલે મૂર્તિમાં પોતે રહ્યા છે, એટલે સાકાર છે. મૂર્તિ જેમ સાકાર છે, એને 2 હાથ 2 ચરણ, સરસ મજાનું મુખારવિંદ, આ બધું છે, એમ ભગવાન પણ સાકાર છે, એમને 2 ભુજા 2 ચરણ, આ બધું છે. એટલે મૂર્તિમાં પોતે રહ્યા છે એટલા માટે સાકાર છે. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. અમે અક્ષરધામમાં રહીએ છીએ પણ કેવા છીએ તો કે દ્વિભુજ દિવ્ય સદા સાકાર છે, એવું શ્રીહરિ પોતે કહે છે. વિશેષની કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.